જય ગૌ માતા બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર ઠેલા ભરી ગાડીની આખી ડેકી ભરીને આપણે નીકળી ગયા છે નાવદરે જવા માટે નાવદરે કેમ કે ભાઈ ભાઈઓમાં છે આપણે પ્રસંગ તો કાલે ભાઈ છે ને અમારા ભાઈઓમાં છે ને છોકરાઓના નામ ને હે તો જવાનું છે और भैलू મને तिजोरी चाबी दी तिजोरी हूँ हुए मित्रों हम भाई देसी बालक गांव के आदमी गांव के लौंडे मैं और मेरे भैया अभी आए हैं भाई 2-3 दिन से 2-3 साल से भाई सिटी में रहने के लिए नहीं तो गांव में ही रहते थे और भैया पहले से ही बाहर स्टडी कर रहे हैं जो कि MBBS वगैरह खत्म किया और उसके बाद यहाँ पे रहना है तो भैया को गांव में थोड़ा अलसे अच्छा वो दूसरी बात कर रहा है अच्छा ठीक है मजा नहीं आता है गांव में क्योंकि पहले से ही गांव में नहीं रहा और मैं तो भाई गांव का लौंडा भाई क्या ही बताऊं अब मैं चलो भाई नावदरा के लिए निकल जाओ चलो अरे यार અહીંયા કેવા ઊભા રાખે અચ્છા અહીંયા ગેસનો બાટલો મિત્રો આખો હે ને જો તમે ઊંધો પડી ગયો દેખાય જો એરિયો એટલે આવું થાય છે ભાઈ લીક હે ને ભાઈ ગેસનો બાટલો લીક કા કંઈક હે ને ઊંધો પડી ગયો છે એટલે આ બધાને રોકી લીધા હે કદાચ ફાટે બાટે તો ભાઈ આ બધાનું શું થાય એટલે ટેન્કર ભાઈ આખું ઉથમું રોડ ઉપર પડી ગયું છે ને રોડને ક્લિયર કરવામાં 45 મિનિટની વાર લાગી એટલે હવે આ બધાને કહે છે પોલીસવાળા ભાઈ કે યુટર્ન કરવું હોય ઇમરજન્સી હોય તો યુટર્ન લે લો નહીં તો ભાઈ દેર लगेगा अभी इसमें ज़्यादा पब्लिक बધી ભાઈ लाइन तो जो આપણે આ લાઈનમાં અમે હલવાના હતા જોતા બધા વાહે હે ઓ કોણ પીએગા કુલબર્ગ ક્રેનબેરી કુલબર્ગ ભાઈ તમે ક્યારે કુલબર્ગ ટ્રાય કર્યું છે કે નહીં એક નીચે કમેન્ટ કરજો કેમ કે આ હે ને આ બહુ ઓછી જગ્યાએ મળતું હોય આ કોલ્ડ ડ્રિંક છે ને એ ખંભાળીએ આપણે પહોંચવા આવ્યા હઈ અને અહીંથી આપણે મેડમને તેડવાના હે અત્યારે કેમ કે આપણે નાવદર પ્રસંગમાં જવાનું હતું એ કેટલા દિવસથી આ ઘરે હતી હજીનું વેકેશન પૂરું ના થયું એમ મમ્મી મારી મમ્મી ગયા હજી મેં કહ્યું હાલો હાલો પ્રસંગમાં કાલ પરમથી હું તેડવા આવવાનો હતો મેં કહું પ્રસંગમાં નાવદરે જાઉં હે લેતા જાઉં વયા જાઉં પ્લસમાં બીજી વાત ભાઈ વાતાવરણ ભાઈ એવું થઈ ગયું છે ને વરસાદ જેવું કેમ કે 19-20 તારીખમાં આગાહી ને એવું બધું છે તો રિયલીમાં ભાઈ બધું જતા આખું ફૂલ વરસાદ આવે ને એવું થઈ ગયું છે આખું વાતાવરણ દીપુ આવી ને વરસાદ થઈ ગયો ચાલુ બોલો ખંભાળી એમાં કયું ને વરસાદ વરે દીપુ ચાલુ જ છે કે ચાલુ થયો એટલે આમ કોક છટા આવે છે બહુ વધારે નથી વરસતો જો કે થોડીક વાર મયો જાય બાકી ભાઈ વાતાવરણનું નક્કી નહીં અત્યારે ગમે ત્યાં ગમે વરસાદે આવવા માંડે છે ગમે ત્યાં ઠંડીએ પડે છે ગમે ત્યાં તડકાએ પડે છે એલ્ગોરિધમ આખું છે ને ઓલું થઈ ગયું વેરખરાઈ ગયું હે હો ભગવાને મન થાય એમ કરે આપણે માણો કરી 100% સાચી વાત મમ્મી ક્યાં પગ ક્યાં ગયા ગાડી આખું એ મારું નાવદરા ગામ ડૂબી ના જાય તો સારું ભાઈ ઓહો મેં વ્લોગ ચાલુ કર્યો ને વરસાદ દેવા માંડ્યો જોતા ઓહો ભાઈ હાલો વ્લોગ બંધ કરી દઉં ને કે વળી વરસીએ વરસાદ ભાઈ જી વરસાદ જે છે ને નાવદરા ટાણ ઘરે પૂગ્યો ને ઓહો વાત ના પૂછો ભાઈ એવો વરસાદ પડે ઓ માય ગોડ જતા આ તો જોતી રહી ગઈ ગયા શું છે વરસાદ જતા બંધ નહીં થાય આજે આખું નથી બનાવ્યું બંધ થાય ને કેમ કે છે ને ફૂલ કડાકા ભડાકા થાય છે ને હમણાં તો એક વીજ હવામાં ક્યાંક આજુબાજુમાં જ પડી હે એ વીજમાં તો આ બધાને તારા આવી ગયા રાડું ઓલી ચીખું પારે ગઈ બાયું એવી રાડું એવી ભાઈ આમ एक सेकंड में हम धोरो दी થઈ ગયો તો આખો गाइस ए गाइस ये को है गाइस ओहो गाड़ी ગાડી નું પૂરું કરી નાખશે મને કદડો પાણીનો ભરાઈ ગયો ચારે બાજુ યાર ગાડીમાં મારા સામાને કાઢવાનું છે યાર ગુડ મોર્નિંગ નાવદરા ગામડું ભાઈ ગામડાની સવાર તમને ના અહીંયા ભાઈ ટી એવું કંઈ એટલે કંઈ નહીં સંભળાય ભાઈ ચકલિયું ચારે બાજુ બોલે હે ભાઈ જો અહીંયા નારિયેરી અહીંયા નારિયેરીમાં ભાઈ બધામાં ચકલિયું બેઠી હોય બધા જાળવામાં સુબહ वो भी चींची करती है और सिटी में भाई सुबह पो जावा બાકી જવાનું છે ભાઈ ગાડી લઈને હમણાં આપણી ગામની સમાજવાળી આગળ જ છે જો ઓલો વલ્લો દેખાય ને આ બાજુમાં ભાઈઓ તૈયાર થવામાં વાર એટલી લગાડે ને ભાઈ
મારે ખાલી લઈ 5 મિનિટ भाई भाई हाड़ियों मेकअप ने लिपस्टिक ने ओलून अब देखो ये तो यूनिवर्स प्रॉब्लम है, इसमें मैं कुछ नहीं कह सकता गाइस। फिलहाल थोड़ा गचकावते हैं बायू को क्योंकि जल्दी चले, थोड़ा गचकावी तो वेला हाल है नकर तो धीरे धीरे ओ हो जो नजर ना लगी जाए कोई नहीं लागे मस्त बट मने पूगવું થોડું ઘરું લાગે નથી લાગતું ખાલી રૂપારા હોવું એ સુંદરતા નથી, એની સાથે સાથે નમણાઈ હોવી પણ જરૂરી છે જિંદગીમાં। કાલે હુએ તો ક્યા હુઆ દિલવાલે હે દુલ્હનિયા ले जाएंगे લઈ આવ્યા તા હે હવે ક્યાં લેવા જાવું ભાઈ। હાલો હાલો ભાઈ મોડું થાય હવે મસ્તી નથી કરતો નકર હું ગાડી લઈને વયો જાય ને તો ભાઈ ચાલીને આવવું જોશે કે વરસાદ આવ્યો વરસાદે ભાઈ એવી દીધી ને કાલ તમે બ્લોગમાં જોયું જામનગરમાં એવો પવન આવ્યો ને તે બધું છાપરા ઉડી ગયા ને કંઈક આમ ને ભાઈ ક્રિકેટના ગ્રાઉન્ડ પડી ગયા ને લેટ્સ ऑटोमेटिक गियर लेट्स गो रेडी गाइस टेक ऑफ करने के लिए तैयार ओके कोई रेडी ना बोला बोलो સમાજવાડી એ બધો દાયરો ભેગો થઈ ગયો છે અને આપણી પાસે આવી ગયું છે લિસ્ટ। આ લિસ્ટ કીવાનું હશે ભાઈ, આ લિસ્ટ છે લાડવા ને ભાઈ ટોપરા પાક ને સેવ ને શાક ને પરોઠા ને ભજીયા જોઈમાં આપણું નામ કેમાં લખાયું ક્યાં ગયું દહીંમાં। મેં કીધું દહીંમાં રાખવામાં ચમચો હોય ને હેલું આમ નાખવું। આ બધા રામભાઈ કીમાં હો ભજીયામાં નથી ચટણીમાં ચટણી તીખી ચટણીમાં રેડી રેડી હાલો ભાઈ બધાના ભાઈ એક પછી એકને એવું કહેવાનું છે ખાલી તમે આમાં હો એટલે ભાઈ બધા હો રીતે લાઈનમાં ઊભા રહી જાય। તમને તો ખબર હે ભાઈ આપણે રહ્યા અહીં દહીંમાં તો દહીંનું ઠામ તો પહેલા ભરવું પડે। જી ભાઈ જીમાં રહ્યું હોય ને ઠામ હે ને ભાઈ ભરી રસોડામાંથી અને જ્યાં ભાઈ બુફે કે જે રાખ્યું હોય ને ત્યાં પહોંચી જવાનું। દહીં માટેનો સ્પેશિયલ ચમચો વાટકાવાળો જોઈ લે ભરી લીધું ભાઈ। આમાંથી હવે છે ને આ બધા છોકરાને કામે રાખા લે ડોઈલ ખાલી થઈ જાય ને એટલે ભરી દેવાની હો ભાઈ તમારે ડોઈલ ખાલી થાય એટલે તમારે ભરી દેવાની ઘટવું ના જોઈએ દહીં કોઈને। जाने दो यार मैं बोलता हूँ ऐसे हाँ थोड़ा नीचे रखो हाँ किसका मेरा भाई का है वो अंदर जाओ तो वो मधुमक्खियां है अंदर उसको भगाओ तो वो थोड़ा घास लेके ધોવાડો કરો તો અને ભરત અને પાના લઈને રસિયારે બોલું વેલ લે यार पाना નથી ना जाओ બે ટ્રેક્ટરમાં પાના ના ના જાઓ। બરોબર ટોલીમાં જાઓ હટ આટ વાહ ભાઈ વાહ એમાં ભાઈ છે ને થયું એવું કે આ એક દંગણા ભાઈ કઈ ઉખેડી લે એટલે બોલાવી લીધું આપણે જેસેબી આંગળી જોજો કા કરવી એવું બધું હવે 3 2 વિડિયું ગયું હાટ વાહ કારીગર વાહ વાહ ઓલી બાજુ હાટ વિજયભાઈ ડેરો ઓપી ઇન ધ ચેટ ગાઈઝ વિજયભાઈ હાટ પીડ્યું ભાઈ 3 ઓ એક તો કઈ ભાઈ આ કાઢી લે મેં કીધું જैसे भी बुलाया जाए गाइस ओ माय गॉड ઓલું શું છે કકીડો વાહ વાહ કેટલા દેવાના કેટલા દેવાના આમોય ના એને ખબર પડી ગઈ લોગ ઉતારે રેડી ભાઈ ઓઈડીને કરી નાખી આમ ખાક એટલે આપણે રૂમ ને હતો ભાઈ ને પાડ નાખ્યો હે ડંગણા બધા એને આપણે બીજી વાડી છે ને ત્યાં રૂમ બનાવવાનો હે તમે શટર બંધ કર્યો જ નહીં કેટલી જગ્યા
500 ની 4 લાવો. આપણે બંધ કરો શટર હાલો એ 500 ની 4 નોટ લ્યો, હારી ગયા. લાવો 2000. આજે સમાઈ ગઈ હજી છે જગ્યાએ. હા. જગ્યા હે ન્યા. હજી. આ તેદીની ઉતારી આ દીધી. હમણાં નથી આવી. એ મમ્મી હું કી ચાર proof હતું આપણી પાસે. એમાં કપાસિયા નથી પૂરું રાખતા તોય ગાડી થઈ જતી. અને હજી આગળ એ જગ્યા હે આટલી આમ. હેજીસ હવે કઈ જગ્યા નથી હો તું ઈ રહેવા દે આગળ ઈ. જામનગર પાર્કિંગ માં આપણે ગાડી રાખીને આટલી જ જગ્યા રાખી એનાથી વધારે મિત્રો હે ને જગ્યા. હું સરદ હારી ગયો હું કેમ કે મને એમ લાગતું હતું કે અહીંયા કદાચ મારી ગાડી નહીં હમાય પણ હમાઈ ગયો ભાઈ મારે હવે 2000 રૂપિયાનો ખર્ચો અવળું બનાવ્યું બધા હતા. મને કે અમને કે તમે હારી જાઓ તમે દેહો કીમાંથી કે હમાઈ ગયો ગાડી ઓહો અહીંયા જો પણ આગળ કેટલી જગ્યા રહી જો તું ખાલી જરાક જ આગળ જગ્યા રહી જો માં જામનગર પાર્કિંગ માં રાખીને એના કરતા વધારે ત્યાં છે ને મારી 4 આંગળી આમ ફીચો ફીચ થતી નામ જો આમ હા પાછળ કેટલી છે જો હા એ તો અહીંયા જગ્યા હે હો. તો મિત્રો આ મેં ના ફોર્ચ્યુનર કંઈક લેવું જોઈએ આપણે હે લેવી ફોર્ચ્યુનર લેવી પૈસા પેલા ગાડીમાં પૈસા ના નખાય હે ગાડીમાં મારા ભાઈનું કેવું એવું હે આમ જોતા ખરો ભાઈ મારા ભાઈનું કેવું એવું હે કે ગાડીઓમાં પૈસા નાખવા એથી કરતા ક્યાં રોકવાના પૈસા બિઝનેસ જમીન કે ઉડાડવાના હે જમીન વીઘા વધારો વીઘા વધારો મિત્રો પ્રોપર્ટી ને વીઘા વધારો ગાડી વધારજો બટ પેલા પ્રોપર્ટી ને વીઘા વધારવાના પછી ભાઈ ગાડીઓની ભલે ને તમે આમ લાઈન કરો The next day. તો ભાઈ જીસીબી થી જે પણ ડંગણા આપણે છે ને ભાઈ દિવાલને પાર નાખીને ડંગણા આપણે ભરી અને આવી ગયા બીજી વાડીએ અહીંયા જો એક ટ્રેક્ટર ઠલવી નાખ્યું છે ને આ બીજું ટ્રેક્ટર કેમ કે અહીં બનાવવાનું છે આપણે રૂમ વાડીએ ભાઈ એકાદો રૂમ જોઈએ જેમાં આપણું સામાન ને બધું બસ જેમાં આપણું છે ને સામાન ને બધું રહી જાય તો આ એક ટ્રેક્ટર ઠલવી નાખી પતરા હતા એ લઈ આવ્યા છે આજનું કામ થાય પછી અહીંયા સમાપ્ત અને આજનો વ્લોગ પણ આપણે સમાપ્ત કરી દઈએ કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી નાખજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું એક નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે ચાલો ભાઈ બાય આગળ ચાલો